અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા કોઈ હોય તો એ યમુનાજી છે. ધ્રુવજીના તપને કારણે પ્રભુ પ્રસન્ન નથી થયા, પણ નિત્ય યમુનાજીનું પાન કરતા, એ યમુનાજીના પાન કરવાને કારણે યમુનાજીની કૃપા થઈ, અને યમુનાજીની કૃપાને કારણે ધ્રુવજીને અભિષ્ટ ફળ મળ્યું છે. આ ધ્રુવલોકની પ્રાપ્તિ થઈ. આજે પણ નાથદ્વારામાં ધ્રુવ બારી છે, ત્યાંથી શ્રીનાથજી બાબા ધ્રુવજીને અખંડ દર્શન આપે છે. આ યમુનાજીની કૃપા છે, જે પ્રતિબંધોને હરે છે. ભગવત વિલનમાં આવતા સર્વ પ્રતિબંધોને હરનારા છે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે, શ્રી યમુના કે નામ અગદૂર ભાજત. કેવલ નામ લેવામાં યમુનાજીની તો વિશેષતા એવી છે ને, 4 રીતે યમુનાજી કૃપા કરે. એક યમુના સ્નાનથી કૃપા, બીજું યમુના પાનથી કૃપા, ત્રીજું યમુના નામથી કૃપા, અને ચોથું જોતા જન્મ સુધાર્યો ધન્ય ધન્ય શ્રી યમુના મા જય જય શ્રી યમુના. જોતા જન્મ સુધાર્યા, નામે નથી લીધું, પાને નથી કર્યું, સ્નાને નથી કર્યું, તોય યમુનાજી કૃપા કરે. દર્શન માત્રથી કૃપા કરે. અરે અજાણે અધર્મી નાહી ગયો, તોય માએ કર્યો ઉદ્ધાર. નાનારો નથી જાણતો, પણ નવડાવનારી યમુનાજી તો જાણે છે કે આના પર શું કૃપા કરે. તવ ચરિત્ર મત્યદભુતમ, અદ્ભુત ચરિત્ર વાળા યમુનાજી છે. અને એટલા માટે જોતા જન્મ સુધાર્યા. કેવલ દૂરથી દર્શન થઈ જાય ને યમુનાજીના, તોય જન્મારો સુધરી જાય, એવો યમુનાજીનો પ્રભાવ છે. વિચાર કરો તો જેણે પાન કર્યા હોય, સ્મર શ્રમ જલાણુ ભી. હવે 4 પ્રકારથી કૃપા કઈ રીતે થાય એની પણ ચર્ચા કરી શકાય 41 પદના પ્રમાણ સાથે, કે દર્શન માત્રથી કઈ રીતે કૃપા કરે, નામ લેવા માત્રથી શું કૃપા કરે, પાન કરવાથી શું કૃપા થાય, ને સ્નાન કરવાથી શું થાય, આનું ફળ શું, તેની ચર્ચા હમણાં તો વિસ્તાર. પાન કર સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. સકલ ગાત્રો જોડે સંગમ થાય છે. તો સર્વ રસો પ્રભુના યમુનાજીમાં બિરાજે છે. યમુનાજી એટલે વહેતો વ્રજ રસ. કોઈ એક વૈષ્ણવને તમે ખાલી લોટીજી ખોલીને યમુના પાન કરાવો ને, તો એને વ્રજયાત્રા કરાયાનું પુણ્ય બરાબર છે. ખાલી યમુના પાન કર, કારણ કે પ્રગટ વ્રજનો રસ એટલે યમુનાજી. વ્રજનું રસરૂપા, કઈ રસો વૈસ, એ રસરૂપા. રસરૂપ જુઓ, જેમ વ્રજનો સાર ક્યાં છે તો કે 2 જગ્યાએ, એક યમુનાજીમાં ને બીજો ગિરિરાજજીમાં. તો એ સાર જો વહેતા રૂપમાં જુઓ તો યમુનાજી, અને જામેલા રૂપમાં જુઓ તો ગિરિરાજજી, જ્યાં અખંડ પ્રભુનો વાસ છે. પ્રભુ બીજે મળે ન મળે, પણ યમુનાજી અને ગિરિરાજજીને ક્યારે છોડતા નથી. પ્રગટ ગોલોક ધામ કોઈ 2 જગ્યાએ હોય તો એક યમુનાજીમાં છે અને બીજું ગિરિરાજજીમાં છે. અખંડ રાસ ક્યાંક ચાલતો હોય તો એક ગિરિરાજજીમાં અને બીજો યમુનાજી. લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. ગિરિરાજેમાં ચતુર્ભુજદાસજીની ખટઋતુની વાર્તામાં જુઓ, રાસનો ખટઋતુનો અનુભવ કરાવ્યો. એ 6 ઋતુ ગિરિરાજજીની અંદર બિરાજે છે અને મહારાસ ત્યાં ચાલી રહ્યો છે એનો અનુભવ કરાવ્યો. એ રીતે યમુનાજીની ભીતર પણ આપણે ત્યાં અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં આવે છે. એ પ્રગટ રાસના દર્શન ભગવદીઓને કરાવ્યા છે. તો ધ્રુવજી પર કૃપા આ સ્થાન પર થઈ છે. પ્રભુ નારાયણ રૂપે અહીંયા પ્રગટ થયા, ચતુર્ભુજ રૂપે. અને એટલા માટે વ્રજનાભજીએ ચતુર્ભુજ રૂપ નારાયણ અહીંયા મધુવનિયા ઠાકોરજી નામથી જે પ્રસિદ્ધ છે એમનું સ્થાપન અહીંયા કર્યું, અહીંયા એમને પધરાવ્યા છે. એટલે જ્યારે વ્રજયાત્રા હોય ત્યારે એમના દર્શન કરવામાં આવે. વ્રજયાત્રામાં જઈએ ને એટલે એ સ્થાનના જે સ્વરૂપ હોય, દરેક સ્થાનના નામથી સ્વરૂપો બિરાજતા હોય. મંદિર હોય, જેમ મધુવન આવ્યું તો મધુવનિયા ઠાકોરજી, એ રીતે જે વન આવશે એ નામથી ત્યાં ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે, એ ત્યાં પ્રગટ થયું હોય. એટલે એના દર્શન અચૂક કરવા, નહીં તો યાત્રા અધૂરી કહેવાય. અને એટલા માટે મધુવનિયા ઠાકોરજીને આપણે વંદન કર્યા. આ એ સ્થળ છે. આ મધુવન પરમ પવિત્ર તીર્થ છે એમ માનવામાં આવે. એવી પ્રસંગ કહેવામાં આવે છે કે એકવાર નંદ બાબાએ મધુમંગલને બોલાવ્યા અને મધુમંગલને કહ્યું કે મને કોઈ યાત્રા કરવા તું લઈ જા.
અને મધુવન નંદ બાબાનો હાથ પકડી અને આ મધુવનમાં લઈ આવ્યો. ત્યારે કહેવા લાગ્યા નંદ બાબા કે રદ મધુમંગલ, આ મધુવન કોઈ થોડી તીર્થ છે, એ તો આપણા વ્રજનું એક વન છે, અહીંયા તું ક્યાં લાવ્યો? એટલામાં નંદ બાબાએ સામે એક દ્રશ્ય જોયું. એક શ્યામ રંગનું ગર્ધબ, એકદમ કાળા રંગ, અને મધુવનની રજમાં આળોટ્યું, અને આળોટતાની સાથે સફેદ થઈ ગઈ. આશ્ચર્ય થયું નંદ બાબાને, અરે આ કોણ છે? કાળું હતું ને સફેદ કેમ થઈ ગયું? ત્યારે ત્યાં એ ગર્ધવે કહ્યું કે હું પ્રયાગરાજ તીર્થ છું. મારી અંદર હજારો લોકો આવે છે ને પાપ પધરાઈ જાય છે, અને પાપના પ્રભાવથી હું શ્યામ થઈ ગયો છું. અને જ્યારે મારી અંદર અનંત પાપોનો સંચય થાય ત્યારે મારું મન વ્યાકુળ થાય, ત્યારે હું પોતાની જાતને પવિત્ર કરવા માટે આ મધુવનમાં આવીને એની રજમાં આળોટું છું, તો હું પવિત્ર થઈ જાઉં છું. કારણ કે આ એ ભૂમિ છે કે અહીંયા યુગલ સ્વરૂપની નિત્ય લીલા વિહાર છે. રોજ ઠાકોરજી અને સ્વામીજી આ મધુવનમાં આવીને અલૌકિક લીલાઓ કરે છે, અને એમની ચરણ રજ અહીંયા સ્પર્શ પામેલી છે, અને એમાં હું આળોટું તો હું પવિત્ર થઈ જાઉં છું. એવો મધુવનનો પ્રભાવ દેખાયો. આગળ અનેકવિધ લીલાઓ પણ મધુવનની કહી છે. મધુવનની લીલાને સમજાવતા કહ્યું કે આ મધુવનમાં મહાપ્રભુજીના બેઠકજી પણ છે. નિત્ય મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરે એટલે આ મધુવનિયા ઠાકોરજી રોજ આવીને બિરાજે અને કથાનું શ્રવણ કરે. કથા જ્યારે વિરામ લેવા આવી, પારાયણ જ્યારે વિરામ લેવા આવ્યું, ત્યારે આ પ્રભુ બાલકૃષ્ણ સ્વરૂપ ધારણ કરીને રડવા લાગ્યા. પૂછ્યું પ્રભુએ, મહાપ્રભુજી, બાબા આપ રડો છો કેમ? ત્યારે કહ્યું કે મારે આપની સાથે આવી અને બાલ લીલાનું સુખ લેવું છે, બાલ ભાવની સેવાનો આનંદ લેવો છે, તો મને આપની સાથે લઈ જાઓ. મહાપ્રભુજી કે હમણાં તો અમે યાત્રા કરવા નીકળ્યા છે, હમણાં આપની સેવા કેમ કરીશું? કહ્યું કે આપની યાત્રા પૂરી થાય આખા બ્રજની, અને આપ જ્યારે યાત્રા પૂરી કરી લો પછી મને પધરાવજો. તો ઠાકોરજી ને મહાપ્રભુજી કહે, પણ અમે આપને ઓળખીશું કઈ રીતે? તો કે જ્યારે આપની યાત્રા પૂરી થશે ને ગોકુલમાં વલ્લભ ઘાટ ઉપર આપ બિરાજતા હશો, ત્યારે સામેની ભેખડ ખસશે અને ચતુર્ભુજ નારાયણ રૂપે હું પ્રગટ થઈશ. અને આ જોઈ આપ સમજી જજો કે આ મારું સ્વરૂપ છે, અને આપ મને આપને ત્યાં સેવામાં પધરાવજો. મારે આપના હાથે બાલ ભાવનું સુખ લેવું છે. એવી આજ્ઞા ઠાકોરજીએ કર્યું. એવી કથા અહીંયા કહેવામાં આવે છે. અને આગળ મધુવનની જો રસમય લીલાનું વર્ણન સમજીએ, કારણ કે આ તો આધ્યાત્મિક મહાત્મ્યની ચર્ચા થઈ. દરેક સ્થળમાં બે પ્રકારની ચર્ચા થશે. એક એનું આધ્યાત્મિક તીર્થ રૂપનું મહાત્મ્ય, અને બીજું એનું રસાત્મક લીલા રૂપનું મહાત્મ્ય. વ્રજના દરેક સ્થાનોનું આધ્યાત્મિક મહાત્મ્ય, પૌરાણિક મહાત્મ્ય પણ છે, અને રસાત્મક લીલાત્મક મહાત્મ્ય પણ છે. આ મધુવનમાં લીલાના અનેક પ્રસંગો આવે. એકવાર સ્વામીજી આવ્યા અને ગોપીજનો બિરાજ્યા હતા. સુંદર કુંજ નિકુંજો મધુવનમાં છે, અને સ્વામીજી આવીને ગોપીજનોને કહેવા લાગ્યા કે જો હું ગૂઢ નિકુંજમાં જાઉં છું અને ત્યાં સમાધિમાં બેસવાની છું, એટલે કોઈને નિકુંજમાં પ્રવેશવા દેતા નહીં. ગોપીઓએ સામે પ્રશ્ન કર્યો, પણ ઠાકોરજી આવે તો કે એમને પણ ના પાડી દેજો, કે હમણાં સ્વામીજી સમાધિમાં બિરાજેલા છે. અને સમાધિમાં સ્વામીજી બિરાજી ગયા. એટલામાં છમ 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 કરતા અમારા પ્રભુ પધાર્યા, અને જ્યાં નિકુંજમાં પ્રવેશવા જાય ગોપીઓ આડી ઉભી રહી ગઈ. ક્યાં જાઓ છો? તો કે નિકુંજમાં. અરે અંદર તો સ્વામીજી સમાધિમાં ધ્યાન કરી રહ્યા છે, કોઈને આવવાની ના પાડી છે. કે મને પણ, કે આપને પણ, બહાર જ ઉભા રહો. ઠાકોરજી કે ઠીક છે. અને પ્રભુએ નુપુર અને આદિ અનેક શિંગાર ધર્યા હતા, અનંત રૂપ ધારણ કર્યા અને રાસ કરવા લાગ્યા. પ્રભુ હજારો રૂપ ધારણ કરી, અને આ રાસના કિંકણીઓના અને વાદ્યોના સ્વર અવાજ નિકુંજમાં પહોંચ્યો. સમાધિ તૂટી સ્વામીજી. અરે મારા વગર પ્રભુ રાસ કરી રહ્યા છે.
તુરંત ઊભા થઈને બહાર ગયા અને બહાર જઈને જુએ તો અનંત સ્વરૂપો પ્રભુના છે, મહારાસ ચાલી રહ્યો છે, પણ એકે વ્રજભક્ત નથી. બહુ આશ્ચર્ય થયું. વ્રજભક્તો વગર રાસ કેમ થાય? આ તો પ્રભુના જ અનંત રૂપ, તો વ્રજભક્તો વગર રાસ કેમ થાય? ત્યારે સ્વામીજી પૂછ્યું કે પ્રભુ આ શું લીલા? અનંત રૂપો આપના અને એકે કોઈ વ્રજભક્ત નહીં, આવું કઈ રીતે? ત્યારે ઠાકોરજીએ કહ્યું, આ આપ જે જોઈ રહ્યા છો ને, એ આપ સમાધિમાં જે વિચારી રહ્યા હતા ને, આ એ જ મનોરથ થઈ રહ્યો છે. આપ સમાધિમાં મારું ચિંતન કરતા હતા, રાસની સુધી કરતા હતા, પણ આપે મારું ચિંતન તો કર્યું, પણ એકલા મારું કર્યું, મારા વ્રજભક્તોનું ચિંતન ન કર્યું, એટલે એના દર્શન આપને આવા થઈ રહ્યા છે. એટલે સ્વામીજી યાદ રાખજો, વ્રજભક્તો ને ગોપીઓ વગર હું અધૂરો છું. જ્યારે મારું ચિંતન કરો તો મારા ગોપીજનો સાથે મારું ચિંતન કરજો. અને ત્યારે સ્વામીજીને ભૂલ સમજાય કે અરે આ તો વ્રજલીલા છે, આમાં પ્રભુને એકલું ચિંતન ન કરાય, વ્રજભક્તો સાથે જ પ્રભુ શોભે છે. પ્રભુનો શણગાર વ્રજભક્તો છે. પ્રભુ ભક્તો વગર અધૂરા છે.